ભાણવડ તાલુકાના ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે। મોરજર ફીડરમાં વારંવાર થતા 3 ફેઝ વીજ વિક્ષેપના મુદ્દે હવે ખેડૂતોનો રોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। વાત કરીએ મોરજર ફીડરમાં સિંચાઈ માટે આપવામાં આવતા 3 ફેઝ વીજ પુરવઠામાં સતત વિક્ષેપ થવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ વરસાદ ઓછો હોવાથી પાક માટે સિંચાઈ ખૂબ જ જરૂરી બની ગઈ છે, પરંતુ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે। ખેડૂતોને પાણી સમયસર નથી મળતું અને ખેડૂતોનો સમય પણ બગડી રહ્યો છે, સાથે જ તેઓને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। આ ગંભીર સમસ્યાને લઈને આજે ભાણવડ ખાતે ખેડૂત આગેવાન વિરેન નકુમના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોની માંગ છે કે મોરજર ફીડરમાં નિયમિત અને અવિરત 3 ફેઝ વીજ પુરવઠો આપવામાં આવે, જેથી સિંચાઈમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે અને ખેડૂતોને નુકસાનીથી બચાવી શકાય। આજ રોજ ખેડૂતો દ્વારા જે મોરજર ફીડરમાં વારંવાર આવતી સમસ્યાને લઈને પીજીવીસીએલ કચેરી ભાણવડ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે વરસાદ ખેંચાણો છે અને તેના કારણે ખેડૂતોને એક બાજુ પાણી પણ ઓછા છે અને વારંવાર આ સમસ્યાના કારણે 8 કલાકમાં જે 18 ઝટકા મારી રહી છે વીજળી, તેના કારણે સમય બગડે છે, ખેડૂતોનો ટાઈમ બગડે છે અને ખેડૂતોના જે મોટરો છે તેમાં પણ ગરવાના સમસ્યા આવે છે। ખેડૂતો વારંવાર જે ઝટકા મારવાને કારણે 1-11માં 3 ફેરે પાણી જવા દેવા પડે છે, તેના કારણે ખેડૂતો આ વીજળીથી મુશ્કેલીની સમસ્યાને લઈ આજરોજ પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને એ ખેડૂતોની રજૂઆત છે કે આ વહેલામાં વહેલી તકે જે આ ફીડર છે તેમાં જે તે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। આજે ઘણા સમયથી મોરજર ફીડરમાં લાઇટ બહુ જાય છે। 8 કલાક વીજળી આપવાના બદલે કલાકમાં 18 થી 20 વખત લાઇટ જાય છે। એક કેરામાં 3 વખત નાકા વાળીએ ને તોય ખેડૂતનું પૂરું થતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કાંઈ જવાબ દેતા નથી। ફોન કરે તો ફોનમાં જવાબ દેતા નથી। તો આ માટે અમે બધા ખેડૂતો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સાહેબે અત્યારે આ પાડી છે કે નિરાકરણ થઈ જાય। જો આ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉપવાસ માટે બેસું। બધા ખેડૂતો આજે ભેગા થયા છે।